મારે હે ને અહીંયા એક રૂમમાં તાળું છે એટલે મકાન માલિક આની અંદર કયું ભૂત હંતાડ્યું છે એ મને નથી ખબર પણ મકાન માલિક જોઈ જા વિકી નો બોલો તમે હું દાંત કાઢો હે તમે ગાંડા કાઢો ને એટલે આ બ્લોગ તો હું જ એડિટ કરવાનો એટલે હું નાખી બધું હાથીના સિંગડા એટલે પિક્ચર જોઈને આવ્યા એટલે કઈ બધે પુષ્પા જોઈને આવો લાકડા હે બીજું પિક્ચર જોઈને હાથીના સિંગડા છે મૂવી ક્યુ હે તો બીજાના બ્લોગમાં અને અમારા બ્લોગમાં ફેર શું છે તો બીજાના બ્લોગ છે એમાં ફેમિલી આરે બ્લોગ હોય મસ્તી મજાક કરતા હોય આમાં બિઝનેસની સાથે સાથે તમને મળે છે એન્ટરટેનમેન્ટ પૂરેપૂરું અને એકલો છોકરો રહેતો એને કેવી કેવી પ્રોબ્લેમ્સ આવે અને ઘણી બધી વસ્તુ અહીંયા તમને જોવા મળશે તો બંટીભાઈ તમે અત્યારે શું કરો છો અત્યારે હું ને આવ્યો છું મારી કંપનીમાં આવ્યો ના મારી તમારી કંપની અમારી કંપનીમાં આ શું કરો છો એટલે એને હું આવ્યો ને તો ઓલું તમારી હાજરી પૂરું તમારી કંપની હે ભાઈ અમારા ભાવિ એડિટર બંટી ઘોઘરું એડિટર જાઓ તમે જોવો આમ વાવ હવે વાળ તમે ઓલા વિડીયોમાં રીલ્સમાં જોતા હશો આ ઓરિજિનલ કેમ બન્યા વાળ કરાવ્યા તે ના એમાં એવું હતું કે હે ને એક સમય હતો ના એક સમય હતો વરી હું કહું પેલા મારા વાળ હે ને હતા આમ મહેકા જતા હા પછી એને પછી મેં હું ગયો અમારા ગામ ત્યાં મેં ટકો કર્યો વાવ ટકો કર્યો ઘેરે હવે ઘેરે ટકો કર્યો ને તઈ મારી ટકો કરવો વાળો જે માણસ હતો ને આ માડાવાળી પતરી મારી દીધી એટલે આખું તરિયાથી લઈ લીધું એટલે ભાઈ હોય ગયા ને પછી આવા દઈ ગયા પછી મેં દાંતથી મારવાનું બંધ કરી હું તો આવા જ રાખો નેચરલી હવે વાળ હે તમારા વાળ કરવાનું હોય ને તો એમ કરવાનું પતરી હોય ને પતરી લઈને આમ ધાણી વાળા આડા હજીઓ આડો હજીઓ મારતી એટલે હવા વાળ થઈ જાય જો તમારે પૈસા બગાડ્યા વગર હવા વાળ કેમ કરવા એની મોટી ટેકનિક તમને આજના બ્લોગમાં જાણવા મળી છે આ ખોટા હે ને આવડવા દુકાને પૈસા નહીં દેવાના 5,000 થઈ જાય ને પછી એમાં ક્રીમ નાખે ને ઈ કાઈ નહીં કરવાનું શેમ્પુ વાપરવાનું ડો ફાઇનલ કટ સ્ટુડિયોમાં કામ કરવાની કેવી મજા આવે પહેલા તો હું એન્કર હતી હા હવે એમાં થોડું કામ શું કહેવાય ઇન્ક્રીમેન્ટ થઈને હવે હું મેનેજરના પદ ઉપર આવી છું Okay. અત્યાર સુધીની જર્ની તમારી બહુ સારી રહી છે આ પછી વાત કરશું હો ભાઈ ફોન આવે રૂપિયાની સવાલ છે પણ તમે તમારા બ્લોગ પછી પહેલા રૂપિયા વાત કરજો હો મેડમ બ્લોગ તો ઉતરા પૈસા કમાવા દે મિત્રો જો હું એકલો રહું છું ને તોય જો આ મારું રસોડું છે આમ તમે જોઈ રાખો ખાલી અને ફિલ્ટર છે આપણી પાસે આપણી પાસે ફ્રીજ છે એકલો રહું છું આખા ઘરમાં એકલો રહું છું એકદમ તમારે લક્ઝરી લાઈફ જો હજી તમને દેખાડું આ રૂમ ને જ જોયા જેવો એસી છે રૂમ જોવા જેવો નથી એટલે ફટાફટ બહાર આવી જાય આડું હોરું ઉડતું હોય યાર એકલા રહેતા હોય એમાં છે ને જાજુ નો જ હોય કેમ કે એકલા છોકરા કેટલું કરે ભાઈ એજન્સી આખું હું ઇન્ફ્લુએન્સર છું પછી કેટલું બધું કરવું યાર હવે આમાં બધું જોવું પડે ને એટલે આવું છે અને આવું હોય હજી આમાં ઘણા બધા સ્ટાફ રજા ઉપર છે અને ફ્રી પણ નથી ને એવું ઘણું બધું છે પણ મજા આવે તમને નહીં મને કયો ને મિત્રો હમણાં ક્લાયન્ટ આવ્યા હતા એટલે એની મીટિંગ કરી કેમ કે મીટિંગમાં તો કેમેરો ચાલુ ન રખાય એ ક્લાયન્ટ બાઈન્ટ વયા ગયા છે અને અમારું ટીમ છે એ બહુ જુસ્સેથી વર્ક કરે બહુ સારું કામ કરે એટલે મને એમ લાગે છે કે આજે એને આપણે તરફથી મૂવી ટ્રીપ આપીએ તો એક સાઉથનું મૂવી છે નામે એ નથી ખબર કાંઈ નથી ખબર પણ સાઉથનું મૂવી છે લોકેશ કનગરા તમે ઓળખતો તો વિજય તલપતિનું ડીઓ માસ્ટર અને એલસી યુનિવર્સ છે એ આખું લોકેશભાઈ સંભાળે છે બેસ્ટ ડાયરેક્ટર છે મારા ફેવરિટ છે તો ડાયરેક્ટરના ભરોસામાં મૂવી જોવા જાય છે અને હવે આગળ સીધા મૂવીમાં જઈને મળીએ હાલો આ એક સ્ક્રીન જોરથી બોલ. સ્ક્રીન તો બતાવી પણ સ્ક્રીન આ સ્ક્રીન હાલ સ્ક્રીનમાં આપણે એડિટ કરતા હોય તો અહીંયા જો અહીંયા કીબોર્ડ રાખો જોરથી બોલ હમણાં તો નથી આ વ્લોગ તમને અરે મામા તો આમો તમે તો જો આ સ્ક્રીન છે અમદાવાદમાં એકલો હતો. એ કસ્ટમ જાજો હા, હા, રહી છે. એટલે આ જોવાય હોય હું જોવા આવ્યા છે. તમે હું દાંત કાઢો હે તમે ગાંડા કાઢો ને એટલે એટલે આ બ્લોગ તો હું જ એડિટ કરવાનું એટલે હું નાખી બધી હા આપણે શું કરવા આવ્યા હતા એડિટ કરવા ના એડિટ કરવા અમે આવ્યા હે મૂવી જોવા આવ્યા હે ટિકિટ મેં નથી દીધી નથી ગાબ આવી દીધી કે નથી કૃષ્ણ આવી દીધી ટિકિટ લે મૂવી ક્યુ ના ટિકિટ આપી ધ્રુવભાઈ બહુ વાવ મૂવી ક્યુ હે મૂવી મૂવી ક્યુ નામ નથી આવડતું મૂવી નામ નથી આવ્યો પણ જોવા આવી ગયા ખાલી ટિકિટ જોવા નથી એડિટિંગ કરવા એડિટિંગ કરવા આવ્યા એડિટિંગ પબ્લિક જોઈશ તમારે આમ દેખ હું મારા ભાઈ બંધ
अगर घर में મિત્રો આ મૂવી જોઈને આવ્યા ને અમને જુસ્સો ચડી ગયો. અમે એક શોર્ટ ફિલ્મ બનાવતા હતા. હું નામ તો નહીં લઉં કેમ કે નામ નથી લેવું, એક ટાઈમે અમે અટકી ગયું હતું, એટલે જેને ખબર હશે એને પડી જાય. પણ અમે ટ્રાય એવી કરીએ છીએ કે શોર્ટ ફિલ્મ પાછું શૂટ ચાલુ કરીએ. હવે કેટલા માણસોને ભેગા કરીએ, કેમ કરીએ, એ બધું દેખાડશું. અમારે પોતાનું મૂવી બનાવશે. બીજાના મૂવી આમ જોતા હોય ને હીરોનું સ્લો મોશન ને આવે ને તો આપણે હીરો શું કામ ન બનીએ કે આપણી પાસે સ્ક્રિપ્ટ છે, બધું છે, કેમેરો છે આ 4 લાખ રૂપિયાનો, તો એડિટર્સ છે કેટલા બધા, તો આપણે કરવું છે એવું. આમ કેમ કે તમે પિક્ચર જોઈને આવતા હશો ને તો તમને મોટિવેશન આવી જતું હશે ને અમને મોટિવેશન આવ્યું છે ને હવે કંઈક કરવું છે તો તમે સપોર્ટ કરજો. તમે વ્લોગમાં સપોર્ટ કરશો તો અમે વિચારશું કે આ મૂવીમાં કરશો તમે સપોર્ટ. બરાબર? આ શું કરો છો? બસ જો મૂવી જોઈને આવ્યા તો કામ તો કરવું પડે ને, તો હવે કામ કરીએ છીએ. એ મૂવી જોઈને આવ્યા હોય ને તો વધારે કામ કરવું પડે. હા તો એટલે તો કામ કરીએ છીએ, ડબલ કામ કરીએ છીએ. જો પછી ડાયરેક્ટ બધી ઇન્ક્વાયરી બધા લખવું તો પડશે ને, ઈ કામ ચાલુ છે. દેખે બેટા હે હમારા, મત દેખ લેના. મિત્રો છે ને મારે અહીંયા કચરા પોતા કરવા વાળી માસી આવે છે અને જો જમવાનું બનાવવા વાળી માસી આવે છે. અને એને હકીકતમાં તમે બહાર જમવા જાઓ ને તેના કરતાં માસી સસ્તું પડે આમ જોવા જાય ને તો. કેમ કે બારોબાર તો 100 રૂપિયા ગણીને કેટલું થઈ જાય. માસીનું શાકભાજી લઈ લ્યો ને બધું કરી નાખો ને તો વધારે સસ્તું પડે બહાર જમવા જવા કરતા. બહાર જાય ને તો આપણું નક્કી જ ન હોય, કંઈક હું પીજો ખાઈ લે, ઓલું ખાઈ લે, બસું ખાઈ લે, 500 ને ખાઈ લે. આમાં તો નક્કી હોય ને ઘરનું ખાવાય મળે ને, હેલ્ધી રહીએ ને મજા આવે. જો માળ પણ છે જ્યાં આપણા એડિટર્સ બધા બેસીને કામ કરે છે, એટલે આપણે જો તમને અહીંયા દેખાડી દઉં. આ જો અમારા એડિટર્સ છે એ ને ટાટો કુલર કરીને બેઠા છે. અમે ભલે નીચે પંખામાં બેસીએ પણ એડિટર કુલરમાં બેસે. જોઈ જા તો મિત્રો આ અમારા એડિટર્સ છે. અમે જે સારું એડિટિંગ જોવો છો એ અહીંયા થાય છે. જો હજી અહીંયા ઘણી રજા ઉપર છે, બાકી જો કેટલા બધા પીસી છે. તો ભાઈ લાઈટ હાઉસ આ પીસી નો ભાવ તમે રિવીલ કરી શકો? હું 3 લાખ થી મોંઘું પીસી છે. આ છે બાકી 2 લાખ વાળા તો આ ફ્લેક્સ કરવાનું એટલે આમ જો કોઈ પણ માણસ ફ્લેક્સ એટલે મોટો રોલા તમે કામ કરો આ રેવાય એમ નથી. મિત્રો જેમ ઓલા ભૂલૈયામાં એક રૂમમાં તાળું હતું ને, મારે હે ને એક રૂમમાં તાળું છે એટલે મકાન માલિક આની અંદર કયું ભૂત હંતાડ્યું છે એ મને નથી ખબર, પણ મકાન માલિક વિડીયો જોતા હોય તો સોરી બાંધવા આવતા નહીં, એવું કઈ મારું ઇન્ટેન્શન નતું. મોત હાથીના શિંગડા એટલે પિક્ચર જોઈને આવ્યા એટલે કે બધા પુષ્પા જોઈને આવો લાકડા છે, બીજું પિક્ચર જોઈને હાથીના શિંગડા છે. હા હાલી ન નીકળવાનું હોય. મિત્રો હા મારા મોબાઈલ નું ચાર્જિંગ નું પોર્ટ હોય ને બગડી ગયો હતો, એટલે એ હમો કરવા ગયા, ધાંધિયા લાગી ગયા હતા, થાકીને પાછો આવ્યો હું. અને હવે વ્લોગ ને પૂરો કરવો જોઈએ. મને નથી ખબર તમે જોતા હશો અહીં સુધી, નહીં જોતા હોય હું હશે હું નહીં જોતા હોય ને મારા ખાतिर કોમેન્ટ કરતા જાજો.